મોડાસા હાઈસ્કૂલ શાંતિ નિકેતન કહેવાય, શાંતિ નિકેતન કહેવાય વિદ્વાનોના મતે આ તો ઓક્સફર્ડ કહેવાય, ઓક્સફર્ડ કહેવાય 2019માં 100 વર્ષોની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આ 15મો પાઠ ભણી રહ્યા છીએ। પાઠનું નામ તમે વાંચી શકો છો, આર્થિક વિકાસ। આ આર્થિક વિકાસ ઉપર ભણી રહ્યા છીએ। પહેલા બે વિડીયો અત્યાર સુધીમાં કેએનસાની યુટ્યુબ ચેનલ ઉપર પ્રકાશિત કરી દેવામાં આવ્યા છે। મોટાભાગના જે વિદ્યાર્થી મિત્રો છે તેમને આ વિડીયો જોયા પણ હશે। આના વ્યૂઝ જોઈને ખબર પડે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓએ આ વિડીયો જોઈ ચૂક્યા છે। જો અત્યાર સુધી પહેલા બે વિડીયો જોવાના બાકી હોય તો એ જોઈ લેવા, અને પછી આજે ત્રીજો વિડીયો આજે પ્રકાશિત કરી રહ્યા છે એ જોવો। મિત્રો, તમારી સ્ક્રીન સામે જે પેજ બતાવવામાં આવે છે એ પેજ વ્યવસ્થિત રીતના તમારે જોઈ લેવું। સાથે સાથે પુસ્તકમાં પેજ કાઢી અને પછી જો વિડીયો જોતા જોતા પેજની સામે થોડું દ્રષ્ટિપાત કરતા કરતા જો તમે વિડીયો ભણશો તો તમને સારી રીતે ખબર પડશે અને એક માઇન્ડ મેપ તમારા મગજમાં તૈયાર થતો હોય છે। તો અત્યારે જે પેજ દેખાઈ રહ્યા છે એ 3 પેજ અલગ અલગ એના ઉપર આપણે હવે ભણવાના છીએ। તો આ જે પેજમાં જે પહેલું પેજ છે ઉત્પાદનના સાધનોની ફાળવણી, આ આટલાથી બાકી છે તો એટલાથી હવે આપણે ભણવાનું શરૂ કરીએ। મુદ્દાનું નામ છે ઉત્પાદનના સાધનોની ફાળવણી। આ ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં પેટા મુદ્દાઓ બે આવી જશે, જેમાં પહેલો મુદ્દો બજાર પદ્ધતિ છે, બીજો મુદ્દો સમાજવાદી પદ્ધતિ। હવે બે પદ્ધતિઓ છે એના ઉપર ભણવાના છીએ। આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશ હોય એ પોતાનો ઝડપથી વિકાસ કરવા માંગે છે। કોઈ પણ દેશ હોય તો એવું ઈચ્છે કે આપણો વિકાસ છે એ બહુ જ ઝડપથી થાય, વધારે પ્રમાણમાં થાય। અન્ય દેશ આપણા વિકાસને જોઈ અને આપણામાંથી ઉદાહરણ લે એટલો સરસ આપણો વિકાસ થવો જોઈએ। તો આવો દરેક દેશ વિકાસ માટેની ઈચ્છા રાખતો હોય છે, અને એટલા જ માટે ઉત્પાદનના સાધનોની ફાળવણી એ દેશ નક્કી કરતો હોય છે કે કઈ રીતના કરવી છે। આપણે પાછલા જે ભાગ 2 માં એવું સમજી ચૂક્યા છીએ કે ઉત્પાદનના સાધનો એ મર્યાદિત પ્રમાણમાં છે, અને આ સાધનનો કઈ રીતના મહત્તમ ઉપયોગ કરવો એ એક વિકટ પ્રશ્ન છે। અને એ મહત્તમ ઉપયોગ કરવા માટે સૌથી વધારે અર્થશાસ્ત્રમાં પ્રચલિત એવી બે પદ્ધતિઓ બહાર પાડવામાં આવી। એક બજાર પદ્ધતિ છે અને બીજું સમાજવાદી પદ્ધતિ છે। બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ એ બંને એકબીજાથી બિલકુલ તદ્દન વિરુદ્ધ બાજુની આ પદ્ધતિઓ છે। આ તો જ્યારે આપણને ભણીશું ત્યારે આપણને ખ્યાલ આવશે। જો કે આ બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ એ બે અર્થશાસ્ત્રમાં પ્રચલિત છે, પરંતુ ભારત જેવા દેશે એક ત્રીજી જ પદ્ધતિ સ્વીકારી છે જેને મિશ્ર અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પાઠના અંતમાં આપણે એનો પણ અભ્યાસ કરવાના જ છીએ। અત્યારે આપણે જે ભાગ છે બજાર પદ્ધતિ એના ઉપર હવે જોઈએ। તો બજાર પદ્ધતિ એ કયા દેશોએ સ્વીકારી છે? તો બજાર પદ્ધતિમાં સૌથી પહેલો જો સૌથી અગત્યનો દેશ હોય તો અમેરિકા છે, બીજો ઇંગ્લેન્ડ છે, ત્રીજો જાપાન। આ 3 દેશ જે બજાર પદ્ધતિ માટે સૌથી વધારે જાણીતા દેશો છે એમને આ બજાર પદ્ધતિ સ્વીકારી છે। બજાર પદ્ધતિનું બીજું નામ છે મૂડીવાદી પદ્ધતિ અથવા તો મૂડીવાદી અર્થતંત્ર એવા નામ તરીકે પણ સંબોધવામાં આવે છે, કારણ કે અહીંયા આ જે દેશો છે એની અંદર કોઈ પણ ઉદ્યોગ નાખવો હોય તો એ ઉદ્યોગ મૂડીપતિ નાખી શકે છે। જેટલું વધારે રોકાણ કરવામાં આવે એટલો વધારે ફાયદો થતો હોય છે, એવી આ બજાર પદ્ધતિ છે। આ પદ્ધતિના અંદર ઉત્પાદનના જે સાધનોની ફાળવણી કરવામાં આવે છે નફાના આધારે કરવામાં આવે છે, એટલે કે જેમાંથી વધુ નફો મળશે એ કામ કરવામાં આવશે। ઉદાહરણથી સમજીએ કે જે અમેરિકા દેશ છે, અમેરિકા દેશની કોઈક ઉદ્યોગપતિ છે તો એ એવું વિચારશે કે મારા બગીચાની અંદર દ્રાક્ષ સૌથી વધારે પેદા થઈ રહી છે, તો આ દ્રાક્ષ છે
એને કોહવાળી અને દારૂ બનાવીને વેચું તો વધારે ફાયદો થશે, કે આ દ્રાક્ષનું પેકિંગ કરી અને વેચું તો વધારે ફાયદો થશે? અને એ ઉદ્યોગપતિ જ્યારે અલગ અલગ માપદંડોએ પોતાના જે બ્રાન્ડનું વિચાર કરે છે એ વખતે એને થાય છે કે હા, દારૂ બનાવીને બિયર બનાવીને વેચવામાં આવે તો વધારે ફાયદો થશે. અને એટલા જ માટે અમેરિકાની અંદર મોટા ભાગના બગીચાના જે પાકો છે તો એવું બિયર, દારૂ અથવા તો આવા રસાયણો બનાવી અને વેચવામાં આવતા હોય છે. તો આ બજાર પદ્ધતિમાં સૌથી પહેલા તો ઉત્પાદનના જે પણ કોઈ સાધનો છે એ નફાના આધારે એનું વિતરણ કરવામાં આવે છે. આર્થિક નિર્ણયોના કેન્દ્ર સ્થાને નફો હોય છે. નફાના આધારે જ વિચારવામાં આવે છે કે આનું ઉત્પાદન કરવું જોઈએ કે ના કરવું જોઈએ. નફો જેમાંથી વધારે મળે એ પ્રમાણેનું ઉત્પાદન કરવામાં આવે છે. અને એટલા જ માટે તમે જોશો તો આ જે દેશો છે એની અંદર જે બ્રાન્ડ હોય છે એ બ્રાન્ડની અંદર અલગ અલગ વૈવિધ્યતા જોવા મળે છે. આ વૈવિધ્યતાનું કારણ એ ગ્રાહકોને આકર્ષવાનું હોય છે. ગ્રાહકો કઈ રીતના વધારે આકર્ષાય એ પ્રમાણે એડવર્ટાઇઝ આપવામાં આવે છે, એ પ્રમાણે પેકિંગ કરવામાં આવે છે, એ પ્રમાણે જે વસ્તુઓ છે એ બનાવવામાં આવે છે. અને એ રીતના આ નફા જેમાંથી સૌથી વધારે મળે એ પ્રકારનું ઉત્પાદન કરવામાં આવે છે. બજાર પદ્ધતિ એ સંપૂર્ણ મુક્ત પદ્ધતિ છે. આ મુક્ત પદ્ધતિ અથવા તો મુક્ત છે એનો મતલબ શું થાય તો રાજ્યનો એમાં કોઈ હસ્તક્ષેપ નથી. અને એટલા જ માટે આપણા પુસ્તકમાં પણ લખવામાં આવ્યું છે કે રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાના કારણે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ સંબોધવામાં આવે છે. મિત્રો, અહીંયા આપણે ધ્યાન રાખીશું કે જો પરીક્ષાની અંદર ટૂંકનો જ પૂછાય બજાર પદ્ધતિ તો પણ આ જ વાત લખવામાં આવે, મૂડીવાદી પદ્ધતિ એમ પ્રશ્ન પૂછાય તો પણ આ જ લખવાનું છે, અને મુક્ત અર્થતંત્ર આવો ત્રીજો શબ્દ હોય તો પણ આ જ આપણે વિગતો લખવાની છે. એટલે જે તમે તૈયારી કરો છો એમાં આવા અલગ અલગ નામથી સંબોધવામાં આવે છે તો એ ખાસ તમારે યાદ રાખવાનું. બજાર પદ્ધતિની બીજી જો વાત કરીએ તો સરકારનું આમાં કોઈ પણ પ્રકારની આર્થિક નીતિ કે નિયંત્રણ નથી. સરકારે આને મુક્ત છોડી દીધી છે, જેથી કરીને નફો જેમાંથી વધુ મળે એ પ્રમાણેના ઉત્પાદનો કરવામાં આવે છે. અને અમેરિકા જેવા દેશ માટે તો એવું કહેવાય છે કે અમેરિકાની જનસંખ્યા એ 35 કરોડની છે અને અમેરિકામાં જે શસ્ત્રો છે કે તો બંદૂક ને આ બધું એ 45 કરોડ એ વેચાણમાં આવેલું છે, એટલે કે વેચાયેલું છે. જનસંખ્યા 35 કરોડ અને બંદૂકનું બધાનું વેચાણ 45 કરોડ. તો આ રીતના આપણને ખબર પડે છે કે સરકારનું કોઈ આમાં નિયંત્રણ નથી. જનતા પોતે અથવા તો ઉદ્યોગપતિ પોતે વિચારતો હોય છે કે કયા વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો વધુ ફાયદો થશે એ પ્રમાણેનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ અનોખું કામગીરી ભજવે છે. અને સ્પર્ધાનું તત્વ કેમ કામગીરી ભજવે છે? કારણ કે તમે પણ ઉદ્યોગ સ્થાપી શકો, તમારો બાજુવાળો પણ ઉદ્યોગ સ્થાપી શકે, હું પણ ઉદ્યોગ સ્થાપી શકું. અને દરેક વ્યક્તિ એ અંદર નફો જોશે કે શામાંથી નફો મળશે. તો બધાને ખબર પડી કે એક્સ નામના ઉદ્યોગમાં સૌથી વધારે નફો મળે છે. તો દરેક વ્યક્તિ એક્સ નામની વસ્તુનું ઉત્પાદન શરૂ કરી દેશે. હવે જો એક્સ નામની વસ્તુનું ઉત્પાદન શરૂ કરી દે તો એ વખતે કોની વસ્તુ વેચાશે? તો એ વખતે જે વ્યક્તિ અથવા તો જે કંપનીએ, જે બ્રાન્ડે સૌથી વધારે સંશોધનો કરી અને સૌથી સારી ગુણવત્તાની, ઓછી કિંમતની વસ્તુ જેને બનાવી હશે એની વસ્તુ વધારે વેચાશે. અને એટલા જ માટે જે સ્પર્ધાનું તત્વ છે એ અનોખી રીતના કામગીરી ભજવે છે, જેથી કરીને કાર્યક્ષમ અને વધુને વધુ ફાયદો કરનારી વસ્તુઓ પેદા કરવામાં આવે છે. ઉત્પાદનનો મહત્તમ લાભ મેળવવા માટે આમાં પ્રયત્ન કરવામાં આવે છે. દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે આનાથી. કારણ કે ઉત્પાદનના જે સાધનો છે એનો મહત્તમ લાભ મેળવવા માટે બજાર પદ્ધતિમાં જે પણ ઉદ્યોગકારો છે, ઉદ્યોગપતિઓ છે, એમને મુક્ત વાતાવરણ ઉપલબ્ધ કરવામાં આવે છે. અને એટલા જ માટે આની અંદર જે સ્પર્ધા અને હરીફાઈના તત્વના પરિણામે એક ઉન્નત પ્રકારના સંશોધનો હાથ ધરવામાં આવે છે. વધારે ને વધારે સંશોધનો કરી અને જે ગ્રાહકો છે એને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને આ રીતના સ્પર્ધા કે હરીફાઈ એક અદ્રશ્ય હાથની ભૂમિકા ભજવતું હોય છે. એટલે કે સ્પર્ધા અને હરીફાઈ દ્વારા આ આખી બજાર પદ્ધતિનું નિયંત્રણ થતું હોય છે.
જે પદ્ધતિમાં નફો જોવામાં આવે છે એવી આ પદ્ધતિ બજાર પદ્ધતિ છે. મિત્રો, હવે બજાર પદ્ધતિના લક્ષણો ઉપરની વાત કરીએ તો બજાર પદ્ધતિ જે અત્યાર સુધી આપણે સમજ્યા એના ઉપરથી પણ લક્ષણો આપણને ખબર પડે કે ઉત્પાદનના સાધનો જે છે એની માલિકી એ વ્યક્તિગત કે ખાનગી હોય છે. મતલબ એવો થાય છે કે જે ઉત્પાદનના જેટલા પણ સાધનો છે, જમીન છે, મૂડી છે, શ્રમ છે, તો આ બધાનું જે માલિકી છે એ ખાનગી હોય છે કે તો એ કોઈક વ્યક્તિ જે ઇન્ડસ્ટ્રી સ્થાપનાર હોય એના હાથમાં જ હોય છે. ભારત દેશ એક મિશ્ર અર્થતંત્ર છે અને એમાં તમે ઘણા બધા ઉદ્યોગો એવા જોયા હશે કે જે શ્રમ છે તો એની માલિકી એ સરકારની હોય. ઉદાહરણ તરીકે ONGC માં કામ કરનાર કર્મચારી, ONGC એક ઉદ્યોગ જ છે કે જે જમીનના પેટાળમાંથી ક્રૂડ ઓઇલ બહાર કાઢવાનું, એને ફિલ્ટર કરવાનું, શુદ્ધિકરણ કરવાનું, પેટ્રોલ ડીઝલમાં કન્વર્ટ કરવાનું, એવું બધું કામ કરે છે. તો આ જે ઉદ્યોગ છે તો એ ઉદ્યોગ કોનો છે? તો સરકારનો છે. જ્યારે મૂડીવાદી અર્થતંત્ર છે અથવા તો બજાર પદ્ધતિ જ્યાં ચાલે છે ત્યાં આવા કોઈ પણ ઉદ્યોગો નથી હોતા. જે પણ કોઈ ઉદ્યોગો હોય છે એ પ્રાઇવેટ વ્યક્તિઓના હાથમાં કે તો વ્યક્તિગત માલિકી હોય છે. જ્યારે એક વ્યક્તિનો આખો ઉદ્યોગ હોય ત્યારે વ્યક્તિગત માલિકી કહેવાય, અને ખાનગી માલિકી એટલે કે કોઈક વ્યક્તિઓનો સમૂહ હોય. ઉદાહરણ તરીકે તમે 10 કે 15 જે મિત્રો છો એ ભેગા થઈ અને કોઈ ઉદ્યોગ સ્થાપો તો તમારો જે ઉદ્યોગ હોય એ ખાનગી માલિકીનો કહેવાય, એમાં સરકારનો હસ્તક્ષેપ ના હોય. તો આ રીતના જે બજાર પદ્ધતિ જે દેશમાં અપનાવવામાં આવી છે ત્યાં મોટા ભાગના ઉદ્યોગો છે બધા એકાદ બે ઉદ્યોગો સિવાય મોટા ભાગના ઉદ્યોગો એ ખાનગી અથવા તો વ્યક્તિગત માલિકીના હોય છે. આનું બીજું લક્ષણ જોઈએ તો આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને નફો હોય છે. એ પણ આપણે આગળ જોઈ ચૂક્યા છે. ગ્રાહકોને પસંદગીની વિશાળ તકો ઉપલબ્ધ થાય છે, કારણ કે એકથી વધારે વસ્તુઓ બનતી હોય છે અને એટલા જ માટે ગ્રાહકને એક વસ્તુની ઓળમાં બીજી કંપનીની વસ્તુ ના ગમતી હોય તો ત્રીજી કંપનીની વસ્તુ, તો એકથી વધારે પસંદગી એમના જોડે હોય છે. સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી હોતો, એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. પછી આગળનો મુદ્દો છે કે ઉત્પાદનના જે પણ કોઈ સાધનો છે એ સાધનો એ નફાના ઉદ્દેશ્યથી જ વાપરવામાં આવે છે, એટલે કે એનો મુખ્ય આધાર એ નફો રહેલો છે. આગળના મુદ્દાની વાત કરીએ તો આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે જ નક્કી થાય છે. એટલે કે આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે નક્કી થાય છે એનો મતલબ એવો થાય કે મિત્રો, જ્યારે કોઈક વ્યક્તિ કોઈક બજારમાંથી વસ્તુ ખરીદવા જાય છે, એક જ વસ્તુ એને 5-6 અલગ, કારણ કે એને લિસ્ટમાં લખ્યું હોય કે મારે બજારમાંથી બિસ્કિટ લાવવાનું છે, પરંતુ બજારમાં જાય છે તો 50 અલગ પ્રકારની બ્રાન્ડ હોય છે. તો આ 50 બ્રાન્ડમાંથી એ કઈ બ્રાન્ડ ખરીદે છે? તો એ ભાવતંત્ર ઉપર આધાર રાખે છે કે એને પસંદગીનો ટેસ્ટવાળી 4 બ્રાન્ડ છે, એમાંથી 50માંથી એને પસંદગી હોય એવી 4 બ્રાન્ડ છે. પછી ગુણવત્તા પણ જોવે તો 3ની ગુણવત્તા એક સરખી છે, પસંદગી પણ એક સરખી, ગુણવત્તા પણ એક સરખી. ત્યારે એ શું જોશે? તો એ વખતે એ ભાવ જોશે. અને એટલા જ માટે અહીંયા શબ્દ લખવામાં આવે છે કે એ જે પ્રાઇસ છે એ જોતો હોય છે, અને એટલા જ માટે અહીંયા એ શબ્દ લખવામાં આવે છે કે આર્થિક નિર્ણયોનો મુખ્ય આધાર એ ભાવતંત્ર ઉપર રહેલો છે. જે પ્રમાણેનો ભાવ હશે કે તો પ્રાઇસ હશે એ પ્રમાણેનો ગ્રાહક નિર્ણય કરશે અને એ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવશે, જેમાં ગુણવત્તા પણ હોય, પસંદ પણ પડે અને સસ્તી પણ હોય. તો આ તો થયા લક્ષણો. હવે એના જે બજાર પદ્ધતિ છે એના લાભની વાત કરીએ તો સૌથી પહેલો લાભ જે આપણે બધા જાણીએ છીએ કે વ્યક્તિ એ સંપૂર્ણ સ્વતંત્ર છે આર્થિક રીતના, કે એને જે વસ્તુ પસંદ કરવી હોય એ ઉપલબ્ધ છે. અમુક જે સમાજવાદી દેશો છે એવા ચીન કે આ બધા દેશો, તો એની અંદર અમુક જ પ્રકારની વસ્તુ વેચાતી હોય છે, વધુ પડતું વસ્તુઓ ત્યાં વેચાતી નથી હોતી, અને એટલા જ માટે ત્યાં વ્યક્તિને પસંદગી કરવા માટે યોગ્ય અધિકાર નથી, કે તો સરકાર અન્ય દેશની જે વસ્તુઓ છે એ અંદર આવવા જ નથી દેતું દેશની અંદર વેચાણ માટે. તો એવા સંજોગોમાં ગ્રાહક જોડે મર્યાદિત તક હોય છે. એની જગ્યાએ જે મુક્ત અર્થતંત્રવાળા જે દેશો છે, આ મુક્ત અર્થતંત્રવાળા દેશો, ત્યાં ગ્રાહકને વિશાળ તક છે, આર્થિક સ્વતંત્ર છે.
એ જે ઉદ્યોગ સ્થાપવા માંગે એ સ્થાપી શકે છે. ઉદાહરણથી તમને સમજાવું કે અમેરિકાની અંદર દારૂની ફેક્ટરી નાખવી છે, બંદૂક બનાવવાની ફેક્ટરી નાખવી છે, અથવા તો દારૂખાનું બનાવવાની ફેક્ટરી નાખવી છે, તો પણ તમને કોઈ પણ પ્રકારની પરમિશનની જરૂર નથી. એની જગ્યાએ ભારત દેશની અંદર તમારે દારૂ બનાવવાની ફેક્ટરી નાખવી હોય તો સરકાર જોડેથી એક લાયસન્સ લેવું પડે છે. એમાં ગુજરાતમાં તો દારૂની ફેક્ટરી નાખી પણ નથી શકાતી કે તો સ્થાપી પણ નથી શકાતી. તો આ રીતના આ જે દેશ છે જે મુક્ત બજાર પદ્ધતિ ધરાવે છે એ દેશમાં આર્થિક સ્વતંત્રતા જળવાય છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ રીતના ઉપયોગ કરવામાં આવે છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરવામાં આવે છે. કારણ કે ઉત્પાદનના જે સાધનો છે એ વ્યક્તિગત માલિકીના છે, અને જ્યારે વ્યક્તિગત માલિકીના હોય ત્યારે એ જે માલિક છે એ પોતાના કર્મચારી જોડેથી એવી જ અપેક્ષા રાખશે કે આ જે સાધનો છે એ બિલકુલ બરબાદ ના થાય, જેનો મહત્તમ રીતના લાભ લઈ શકાય. એ જમીન હોય અથવા તો કોઈ સંસાધન હોય તો પણ, અથવા તો કોઈ યંત્ર હોય તો પણ, અથવા તો કોઈ શ્રમિક હોય તો પણ, તો એ દરેકનો મહત્તમ લાભ હાંસલ કરવામાં આવે છે. અને એટલા જ માટે આ જે બજાર પદ્ધતિ છે ત્યાં કામ કરનાર કર્મચારી એ સૌથી વધારે ડિપ્રેશનમાં રહેતા હોય છે. કારણ કે ઉદ્યોગ માલિકો સૌથી વધારે એમની જોડે અપેક્ષાઓ રાખે છે અને સૌથી વધારે એમના જોડેથી કામ હાંસલ કરવાનો પ્રયત્ન કરે છે. અને એટલા જ માટે અહીંયા વાક્ય લખવામાં આવ્યું છે કે ઉત્પાદનના સાધનનો મહત્તમ રીતના કાર્યક્ષમ રીતના ઉપયોગ કરવામાં આવે છે, મહત્તમ ઉત્પાદન હાંસલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એટલે કે મહત્તમ ઉત્પાદન થાય છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો અહીંયા હાથ ધરવામાં આવે છે. આ સૌથી મોટો લાભ છે મિત્રો. અર્થતંત્રમાં જ્યારે નવા સંશોધનો હાથ ધરવામાં આવે ત્યારે નવું હાથ લાગે છે, અને એટલા જ માટે આર્થિક વિકાસ એ દેશનો ઝડપથી થાય છે. ઉત્પાદનમાં નવા સંશોધનો હાથનું તમને ઉદાહરણ આપું તો અમેરિકાની અંદર તમે જોશો કે જેમ ભારતની અંદર ઈસરો એક સરકારી કંપની છે જે સ્પેસ માટેના સંશોધનો કરે છે, એ જ રીતના અમેરિકામાં નાસા એક સરકારી કંપની છે. પરંતુ ભારત દેશમાં આવી કોઈ પરંતુ અમેરિકાની અંદર પ્રાઇવેટ કંપની તરીકે સ્કાયએક્સ જે એલન મસ્કની કંપની છે, તો આવી પ્રાઇવેટ કંપનીઓને પણ પરમિશન આપવામાં આવી છે કે જે અલગ અલગ સંશોધનો હાથ ધરે છે. અને સ્કાયએક્સ જે એલન મસ્કની કંપની છે એને અવકાશમાંથી જે રોકેટ હોય તો એ રોકેટ અવકાશમાં જાય અને રીયુઝેબલ રોકેટ બનાવી શકાય એવા સંશોધનો એને હાથ ધરે. જે બાકીના ભારત દેશની અથવા તો અમેરિકાની જે સરકારી કંપનીઓ છે, નાસા, ઈસરો, આવી જે કંપનીઓ છે એમને પણ અત્યારે એ સંશોધનોમાં સફળતા નથી થઈ. એ સંશોધનની સફળતા આજે એલન મસ્કની જે કંપની છે એને હાથ લાગી. તો એનો મતલબ શું થયો કે નવા સંશોધનો હાથ ધરવામાં આવે છે, અને જ્યારે પ્રાઇવેટ અથવા તો જેના માટે ગુજરાતી શબ્દ વાપરીએ તો ખાનગી માલિકીની જે કંપનીઓ હોય છે આવા સંશોધનો જ્યારે હાથ ધરે છે એનાથી આર્થિક વિકાસ એ કંપનીનો તો થાય છે, પરંતુ એ દેશનો પણ ઝડપથી થાય છે. સ્પર્ધાના કારણે જે વસ્તુઓ છે એ ગુણવત્તાયુક્ત અને શ્રેષ્ઠ વસ્તુ બનાવવાના પ્રયત્નો થાય છે. અને એટલા જ માટે જે મુક્ત બજાર પદ્ધતિ છે તો એની અંદર ઉચ્ચ ગુણવત્તાની વસ્તુઓ સારા પ્રમાણમાં વેચાણ માટે મૂકવામાં આવે છે, વેચાણ થતું હોય છે. તો આ તો થયા બજાર પદ્ધતિના લાભો, પરંતુ એની ખામીઓ પણ રહેલી છે. જો મિત્રો કોઈ પણ અર્થશાસ્ત્રમાં કોઈ પણ પદ્ધતિ હોય તો એ કોઈ પણ ખામી રહિત ના હોઈ શકે. તો આની ખામીઓ કઈ છે? તો આનો સૌથી મોટી ખામી હોય તો નફાને ધ્યાનમાં રાખી અને ઉત્પાદન થતા હોય છે, અને એટલા જ માટે મોજ શોખની વસ્તુઓ સૌથી વધારે પ્રમાણમાં ઉત્પાદિત થાય છે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઓછું થાય છે. આપણે જાણીએ છીએ કે જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે એવું અનાજ છે અથવા તો કપડાં છે, આ બધા પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓમાં આવે. શિક્ષણ છે, તો આ જે વસ્તુઓ જે છે એનું ઉત્પાદન ઓછું થાય છે, એની જગ્યાએ મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય છે. કારણ એ જ છે કે પ્રાથમિક જરૂરિયાતની જે વસ્તુઓ છે એ સસ્તા ભાવે વેચાણ માટે મૂકવી પડે છે, એની જગ્યાએ મોજ શોખની વસ્તુઓ એ ઊંચા ભાવે વેચાણમાં જતી હોય છે. કારણ કે એક દારૂડિયો જ્યારે દારૂ જે પસંદગીનો દારૂ પીતો હોય એ પસંદગીનો દારૂ જો એનું ઉત્પાદન બંધ થઈ જાય અને એવા સંજોગોમાં એ જ બોટલ એ જો લેવા માંગે
તો એ ઊંચા ભાવે પણ ખરીદશે અને એટલા માટે જે કંપનીઓ છે એ ધીરે ધીરે ભાવ વધારતી જતી હોય છે અને એના પરિણામે એ કંપનીનો તો નફો વધતો જ હોય છે, પરંતુ એના વેચાણમાં ઘટાડો નથી થતો. જ્યારે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુમાં શું થાય છે કે સમજો કે કોઈક બિસ્કિટ બનાવતી ફેક્ટરી છે, એ બિસ્કિટ બનાવતી ફેક્ટરી એની ગુણવત્તાને બધું એટલા જ પ્રમાણમાં છે, પરંતુ આમ છતાંય એને ભાવ વધાર્યો તો એ બીજું કોઈ બિસ્કિટનું પેકેટ ખરીદશે. ગ્રાહક બિસ્કિટની પસંદગી બદલી નાખશે. તો એના પરિણામે થશે શું કે જે કંપનીએ ભાવ વધાર્યો તો એ બિસ્કિટ નથી વેચાવું, પણ મોજ શોખની વસ્તુઓમાં એવું નથી થતું. મોજ શોખની વસ્તુઓમાં ભાવ ઊંચકાય છતાંય મોજ શોખની વસ્તુ જે પસંદગીની છે એ જ વસ્તુ ખરીદવામાં આવે છે અને એટલા માટે આ સૌથી મોટી બજાર પદ્ધતિની મર્યાદા છે. બીજી મર્યાદા રાજ્યની નીતિ વિષયક નિર્ણયો લેતી નથી, એટલે કે હસ્તક્ષેપ નથી કરતી અને એટલા જ માટે કુદરતી જે સંસાધનો છે એનો સૌથી વધારે દુરુપયોગ કરવામાં આવે છે. પ્રદૂષણ એ જ દેશમાં વધારે થાય છે અને એટલા જ માટે પ્રદૂષણનો દર તમે જોશો તો અમેરિકા જેવા દેશમાં સૌથી વધારે રહ્યો છે. આમ છતાં તમને સ્પષ્ટતા કરી દઉં કે ચીન જે સમાજવાદી દેશ છે, પણ જે દેશ એ પોતાના સંસાધનોની કદર નથી કરતો એ દેશમાં પણ પ્રદૂષણ તો વધતું જ હોય છે. પરંતુ અહીંયા કહેવાનો મતલબ એ છે કે જે બજાર પદ્ધતિ છે એની અંદર સરકાર હસ્તક્ષેપ નથી કરતું અને એટલા જ માટે જે કુદરતી સંસાધનો છે એનો વધુમાં વધુ દોહન થાય છે. નફાના ઉદ્દેશ્યથી એનો ઉપયોગ કરવામાં આવે છે. જે કંપની છે એમ વિચારશે કે મારો બગીચાની અંદર જે આટલું ઉત્પાદન થાય છે એમાંથી વધારે નફો થશે કે આ બગીચાને સાફ કરી ઝાડ બધા કાઢી અને અહીંયા ઇન્ડસ્ટ્રી નાખું તો વધારે નફો થશે. તો એ જોશે કે ઇન્ડસ્ટ્રી નાખવાથી વધારે નફો થવાનો છે, ઉદ્યોગ નાખવાથી વધારે નફો થવાનો છે અને ત્યારે એ ઉદ્યોગ ત્યાં સ્થાપી દેશે. તો આ રીતના ત્યાં ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય છે અને ત્યાં કુદરતી સંપત્તિનું દોહન સૌથી વધારે થાય છે. ગ્રાહકોની બજારની અજ્ઞાનતાના કારણે એમનું શોષણ થતું હોય છે. આ પણ એક ખામી રહેલી છે કે જ્યારે ગ્રાહક હોય છે એને અલગ અલગ એડવર્ટાઇઝના માધ્યમથી છેતરવામાં આવે છે અને એટલા જ માટે એ એડવર્ટાઇઝથી પ્રેરાય અને અલગ અલગ બ્રાન્ડ એ સૌંદર્ય પ્રસાધન હોય તો પણ અથવા તો કોઈક ખાદ્ય પદાર્થ હોય તો પણ અથવા તો મોજ શોખની વસ્તુ હોય તો પણ, પરંતુ આ દરેક વસ્તુ એડવર્ટાઇઝથી પ્રેરાય અને ખરીદતો હોય છે. જે એડવર્ટાઇઝ એને અજ્ઞાનતાના પરિણામે એ એડવર્ટાઇઝથી એ ભરમાઈ અને એ વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરે છે. એટલા માટે ગ્રાહક અહીંયા વધુ છેતરાવાના સંજોગો પણ ઊભા થાય છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થતું હોય છે કારણ કે બજાર પદ્ધતિમાં સરકારનો હસ્તક્ષેપ નથી. એટલા માટે કોઈ પણ જે ખાનગી વ્યક્તિ, ખાનગી માલિકીનું અથવા તો જે વ્યક્તિ છે એ વ્યક્તિઓ જે ઉદ્યોગો સ્થાપવામાં આવે છે તો એ ઉદ્યોગોમાં એને વધારે ને વધારે નફો થાય તો એ સંપત્તિ એના જોડે કેન્દ્રિત થતી હોય છે અને એ એના જે શ્રમિકો છે એનું વધુમાં વધુ શોષણ કરતો હોય છે. મજૂરો તો વધુમાં વધુ શોષણ કરે છે અને એને ખબર છે કે એક જો શ્રમિક છે એને ઓછા પગારે જો એને કામ નહીં કરવું હોય તો બીજો શ્રમિક મને મળી જશે અને એટલા જ માટે અહીંયા સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થતું હોય છે. જે અમીર છે એ વધુમાં વધુ અમીર બનતો જાય છે અને ગરીબ છે એ ગરીબ બનતો જાય છે અને મધ્યમ વર્ગ એ વધારે વિસ્તૃત બનતો જાય છે. અંતિમ વાત કરીએ ખામીની તો ઇજારાશાહી આમાં જોવા મળે છે. ઇજારાશાહી એ તમારા માટે નવો શબ્દ છે. એનો મતલબ થાય કે મોનોપોલી. ઇંગ્લિશમાં એને માટે મોનોપોલી શબ્દ વપરાય છે, ગુજરાતીમાં ઇજારાશાહી કહીએ કે બજારની અંદર કોઈક નવી વસ્તુનું આગમન થયું જે અન્ય કોઈ કંપની એવી વસ્તુ નથી શોધી ત્યારે એ કંપનીનો એમાં ઇજારો હોય છે કે અન્ય કોઈ નથી સ્પર્ધામાં, તો આવા સંજોગોમાં ગ્રાહકો આ વસ્તુ લેવા માટે વધારે ખર્ચ કરવો પડે છે. ઉદાહરણ તરીકે એલન મસ્કની SkyX-નું જ ઉદાહરણ આપું કે જ્યારે કોઈ પણ દેશ છે એ દેશો જે અવકાશના સંશોધનો કરે છે તો કોઈક વ્યક્તિ જો અવકાશમાં સ્પેસ વોક કરવા માંગે તો એ માટે આ બધા જે સરકારી કંપનીઓ છે એ બધી કોઈ પણ પ્રકારની મદદરૂપ નથી થતી, પરંતુ એની જગ્યાએ જો SkyX છે એ હવેથી જે અવકાશ પ્રવાસનનો એ વિકાસ કરવા જઈ રહી છે
તો આખા વિશ્વમાં એકમાત્ર પ્રાઇવેટ કંપની એલન મસ્કની હશે. તો એ વખતે એલન મસ્ક જે વ્યક્તિઓ અવકાશમાં સ્પેસ વોક કરવા માંગતા હોય તો એના જોડેથી વધારે ને વધારે પ્રમાણમાં એ પૈસા લેશે, નાણાં મેળવશે અને પછી એ સ્પેસ વોક માટે એના પોતાની જે રોકેટ છે એમાં એને પરમિશન આપશે. તો એ રીતના જ્યારે ઇજારાશાહી હોય ત્યારે કંપની જે ગ્રાહકો છે એને વધારે ને વધારે શોષણ કરતી હોય છે. બીજું, આર્થિક અસ્થિરતા આમાં વધુ જોવા મળે છે, કારણ કે સરકારનો હસ્તક્ષેપ નથી. એવા સંજોગોમાં જો ગ્રાહકોને યોગ્ય ખરીદ ક્ષમતા ના હોય તો એવા સંજોગોમાં ઉદ્યોગોની વસ્તુઓ વેચાતી નથી અને જ્યારે ના વેચાય ત્યારે મંદીનો દોર શરૂ થાય છે. અને મંદીનો દોર શરૂ થાય એ વખતે ઉદ્યોગોની અંદર રહેલા કામદારો છે, મજૂરો છે, આ બધાને છૂટા કરવામાં આવે છે, કારણ કે કોઈ જે ઉત્પાદિત થતી વસ્તુઓનું વેચાણ નથી થતું, એટલા માટે કંપનીને નફો નથી થતો. અને કંપનીને નફો નથી થતો એટલા માટે જે શ્રમિકો છે, કારીગરો છે અથવા તો એ કંપનીમાં કામ કરનાર વ્યક્તિઓ છે એમને છૂટા કરવામાં આવે છે. અને જ્યારે છૂટા કરવામાં આવે ત્યારે એ જે શ્રમિકો જેમને પગાર મળતો હતો એ પણ બંધ થઈ જાય છે. એટલે કે આર્થિક અસ્થિરતા વધુ હોય છે અને મજૂરોનું શોષણ પણ આ જે પદ્ધતિ છે એમાં વધુમાં વધુ પ્રમાણમાં થતું હોય છે. તો આ રીતના આપણે બજાર પદ્ધતિના લક્ષણો, લાભ અને ખામીઓ એના ઉપર જોયું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે જે બીજો મુદ્દો છે એના ઉપર જોઈએ તો સમાજવાદી પદ્ધતિ. આપણે અ ભાગમાં બજાર પદ્ધતિ જોઈ, હવે બ ભાગમાં સમાજવાદી પદ્ધતિ એના ઉપર વાત કરીએ તો જે બજાર પદ્ધતિ હતી એની ઘણી બધી ખામીઓ રહી અને એટલા જ માટે ઘણા દેશોએ વિકાસ હાંસલ કરવા માટે સમાજવાદી પદ્ધતિનો સ્વીકાર કર્યો. આ જે સમાજવાદી પદ્ધતિ છે એ સમાજવાદી પદ્ધતિ કયા દેશોએ સ્વીકારી છે તો જે રશિયા છે, ચીન છે, આ જે દેશો છે એ દેશોએ સમાજવાદી પદ્ધતિ સ્વીકારેલી છે. આ સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી, જે ઉત્પાદનના સાધનો છે આપણે યાદ કરી લઈએ, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ દરેક જે સાધનો છે એની માલિકી એ રાજ્ય હસ્તકની હોય છે. જો મિત્રો અહીંયા રાજ્ય શબ્દ વાપરવામાં આવ્યો છે એટલે સામાન્ય રીતના વિદ્યાર્થી મિત્રો રાજ્યનો મતલબ ગુજરાત, મહારાષ્ટ્ર, આ બધા રાજ્ય એવો મતલબ કરતા હોય છે, પરંતુ બંધારણના અનુચ્છેદ 12 ની અંદર જે રાજ્યનો અર્થ આપ્યો છે એ અહીંયા લાગુ પડે છે. રાજ્ય એટલે સંસદ અને સંસદમાં કામ કરનાર અધિકારી એવા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, એ જ રીતના વિધાનસભા, રાજ્યની અંદર જે વિધાનસભા હોય છે એની અંદર કામ કરનાર મુખ્યમંત્રી, એના મંત્રીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેને અન્ય અધિકારી તરીકે પણ આપણે ઓળખી શકીએ, સ્થાનિક અધિકારી તરીકે, જેમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનો સમાવેશ થાય. આ દરેક માટે, આ ઉપરાંત જે અધિકારી વર્ગ છે જેને કોઈને કોઈ અધિકાર આપવામાં આવ્યો છે સરકારનો, એવા અધિકારી વર્ગ, તો આ બધા માટે આપણા બંધારણમાં રાજ્ય શબ્દ પ્રયોજવામાં આવ્યો છે અને એ જ અર્થ અહીંયા લેવામાં આવે છે. આ જે તમારા આગળ જે સ્ક્રીન ઉપર કાગળ દેખાય છે એમાં વ્યવસ્થિત રીતના ઉલ્લેખ કરવામાં આવેલો છે. જો તમારે બધું રાજ્યનો મતલબ જાણવો હોય તો આ કાગળ થોડી આ જે સ્લાઇડ છે એને થોડું સ્ટોપ કરી અને વાંચી લેશો મિત્રો, તો તમે જોઈ શકશો. તો હવે રાજ્યની માલિકી એનો મતલબ થયો કે જે સરકાર છે, જેમાં કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર અથવા તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એવી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તો આ રાજ્ય જે ઉત્પાદનના સાધનો છે એ રાજ્ય હસ્તકના હોય છે. આ રાજ્યનો આ જે મતલબ થાય છે એ પ્રમાણે જે ઉત્પાદનના સાધનો એવા શ્રમિકો, તો શ્રમિકો પણ રાજ્યની માલિકીના, એટલે એ પણ એક કામદાર, નોકર તરીકે કામ કરતા હોય છે, જેને આપણે ભારત દેશમાં કર્મચારી કહેતા હોઈએ છીએ. એ રીતના ચીનની અંદર કામદાર અથવા તો શ્રમિક જે એક સરકારની નોકરી કરતા હોય એ રીતના જે કરતા હોય છે. બીજું, ઉત્પાદનના સાધનોમાં જે જમીન છે એ પણ સરકાર હસ્તકની હોય છે, એ કોઈ વ્યક્તિગત માલિકીની નથી હોતી. એનો મતલબ એ થયો કે એ જમીન ગમે ત્યારે રાજ્ય કે તો જે સરકાર હોય એ ઈચ્છે એને એ જમીન ટ્રાન્સફર કરી શકે છે, વેચી શકે છે, આપી શકે છે. આ ઉપરાંત જેને વેચી છે એના જોડેથી લઈને ત્રીજા વ્યક્તિને પણ આપી શકે છે. તો આ રીતના જે ઉત્પાદનના જેટલા પણ સાધનો છે, અંતિમ જે સૌથી પ્રબળ સાધન હોય તો એ નિયોજક છે કે તો જે આયોજન કરવાનું કામ કરે છે, એ પણ રાજ્યનો હોય છે. રાજ્યનો કે તો એ પણ એક સરકારી અધિકારી હોય છે અને એ નક્કી કરતો હોય છે કે કયું ઉત્પાદન કરવું છે.
તો આ રીતના સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના જે સમગ્ર સાધનો છે એ રાજ્યની માલિકીના હોય છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરેનો જે મુખ્ય જે આધાર છે એ સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને નક્કી કરવામાં આવે છે. રાજ્ય દ્વારા જે પણ કંઈ કરવામાં આવે છે એ આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને જ નક્કી કરવામાં આવે છે કે કયું ઉત્પાદન કરવું છે. ચીને આ માટે આપણે જાણીએ છીએ કે ચીન જે દેશ છે એને કઈ વસ્તુઓનું ઉત્પાદન કર્યું, તો એને જે પોતાના દેશની જરૂરિયાતો ના જોતો વિદેશમાં કઈ વસ્તુઓ નિર્યાત થાય એવી છે અને એવી જ વસ્તુઓનું વધારે નિર્યાત કર્યું. કારણ કે ચીન પોતે જે સરકાર છે એ પોતે જ નક્કી કરતી હોય છે કે આ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ, આ વસ્તુનું ઉત્પાદન ના કરવું જોઈએ, અને એ પ્રમાણે જ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે. એ જ વસ્તુઓ કે જેનું ઉત્પાદન રાજ્યએ નક્કી કર્યું છે એના ઉપર જ મૂડીરોકાણ કરવામાં આવે છે. એના માટે જ જે ઉત્પાદનના સાધનો છે એની ફાળવણી કરવામાં આવતી હોય છે. આ સમાજવાદી પદ્ધતિનો જો બીજી એક બાબત જોઈએ તો નફો, એની અંદર જે મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદનનો એ નફો નથી રહ્યો, પરંતુ સમાજનું હિત, સમાજનું કલ્યાણ રહેલું છે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા જ નક્કી કરવામાં આવે છે કે કઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું છે, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું છે, કેટલા સમયમાં ઉત્પાદન કરવાનું છે. આ બધો જે લક્ષ્યાંક છે એ રાજ્ય દ્વારા જ નક્કી કરવામાં આવે છે અને એ રાજ્ય જે નક્કી કરે છે એ પ્રમાણે એ ઉત્પાદન થતું હોય છે અને એનો ભાવ એ પ્રમાણે જ નક્કી થતો હોય છે. આ ઉપરાંત જે ખેતીની જે ઉત્પાદિત વસ્તુઓ છે અથવા તો ખેતી જે કરવામાં આવે છે એ પણ રાજ્ય હસ્તકની હોય છે. રાજ્ય જ નક્કી કરતું હોય છે કે દેશમાં આ ખાદ્ય પદાર્થ ઉગાડવાનો છે અથવા તો આ ઉગાડવાનો નથી, અને એ પ્રમાણેનું જ ઉત્પાદન થતું હોય છે. આપણે ભારતના સંદર્ભમાં જોઈ શકીએ છીએ કે ભારત દેશની અંદર ખેડૂત જે ઈચ્છે ઉગાડી શકે છે. હા, એને ભાવ મળે પણ ખરો, ના પણ મળે, વધુ ભાવ પણ મળે, ઓછા ભાવ પણ મળે. એની જગ્યાએ મિત્રો જો ચીનની અંદર વાત કરીએ, રશિયાની અંદર વાત કરીએ તો જે પણ કોઈ ખેતીના ખાદ્ય પદાર્થો ઉગાડવાના છે, ખેતીનો પાક ઉગાડવાનો છે, લણણી કરવાની છે, તો એ માટે રાજ્ય જ નક્કી કરતું હોય છે કે કઈ રીતના આયોજન કરવું છે, કયો પાક વાવવો છે. તો આ રીતના સમાજવાદી પદ્ધતિનો આ પણ એક બાબત લક્ષણ થયું. શ્રમિકોને પોતાની ક્ષમતા મુજબ અને પોતે જે કામ કરી શકે એ મુજબ એને વેતન ફાળવવામાં આવે છે. જો એ કામ કરી શકવા માટે અક્ષમ હોય તો આપણા દેશમાં જેમ ભારત દેશની અંદર કોઈ સરકારી કર્મચારી 58 વર્ષે રિટાયર થાય અને એને પેન્શન યોગ્ય રીતના મળતું હોય છે, એવું અહીંયા ચીનની અંદર બહુ ઓછું જોવા મળે છે, રશિયાની અંદર બહુ ઓછું જોવા મળે છે. શ્રમિકની જે ક્ષમતા છે અને એ જે પ્રમાણે કામ કરી શકે છે એ પ્રમાણે જ એને વેતન ફાળવવામાં આવે છે. સરકારી કર્મચારીનું જેમ ભારત દેશમાં એક નિયમિત વેતન બંધાયેલું છે કે એનો પગાર 50,000 હોય તો એક વર્ષ પછી ઇન્ક્રીમેન્ટ સાથે 51,000 52,000 પગાર થતો હોય છે. એમ 10-20 વર્ષની નોકરી થાય કોઈ અધિકારીની તો લાખ રૂપિયા સુધી પગાર થઈ જતો હોય. એવું ચીનની અંદર જોવા નથી મળતું. ચીન અને રશિયાની અંદર વેતનભોગી વ્યક્તિ છે, સરકારી નોકર અથવા તો સરકારી નોકરી કરનાર વ્યક્તિ છે, એ જ્યાં સુધી કામ કરશે ત્યાં સુધી એને પગાર ફાળવવામાં આવશે, પરંતુ જેવું એ કામ બંધ કરે છે એની ક્ષમતા ઓછી થઈ જાય છે ઉંમરના કારણે અથવા તો અન્ય કોઈ રોગ લાગુ પડવાના કારણે, તો આવા સંજોગોમાં એનો પગાર પણ બંધ થઈ જાય છે, એનું વેતન પણ બંધ થઈ જાય છે. તો આ પણ એક સમાજવાદનું એક લક્ષણ રહેલું છે. તો પુસ્તકોમાં જે લક્ષણ આપે છે એના ઉપર હવે નજર કરીએ તો મિત્રો પુસ્તકોમાં જે લક્ષણ આપે છે એમાં પહેલું લક્ષણની વાત કરવામાં આવી છે કે ઉત્પાદનના સાધનોની માલિકી એ રાજ્યની હોય છે. આપણે જોયું કે બજાર પદ્ધતિ જે અમેરિકા, ઇંગ્લેન્ડ અને જાપાનની અંદર બજાર પદ્ધતિ અપનાવવામાં આવી છે, તો ત્યાં જે માલિકી છે એ માલિકી ખાનગી હોય છે અથવા તો વ્યક્તિગત માલિકી હોય છે. એટલે કે કોઈ વ્યક્તિ ઉદ્યોગ નાખે એનો જે નફો થાય છે એ વ્યક્તિનો જ હોય છે. એ રીતના ખાનગી અથવા વ્યક્તિગત માલિકી હોય છે. ઉદાહરણ તરીકે એમેઝોનનું ઉદાહરણ લઈ શકીએ કે એમેઝોન જે કંપની છે તો એ અમેરિકાની ખાનગી માલિકીની કંપની છે અને એને જે એમેઝોનનો જે નફો આવે છે તો એ પણ ખાનગી માલિકીમાં જ ગણવામાં આવે કે હા, સરકારનો ટેક્સ એને ભરવો પડે, પરંતુ આમ છતાં એ ખાનગી માલિકીનો ભાગ છે. એની જગ્યાએ જે ચીન છે, રશિયા છે, એની અંદર જેટલા પણ ઉત્પાદનના સાધનો છે એ દરેક સાધન, જે કંપનીઓ છે, જે જમીન છે, એ દરેકનું અને જે વ્યક્તિઓ છે, જે જનસંખ્યા છે, એ દરેક ઉપર ઉત્પાદનના જેટલા પણ સાધનો છે, શ્રમિકો કે જે પણ કોઈ ગણો, એ દરેકના ઉપર કોની માલિકી છે તો એ રાજ્યની માલિકી છે. રાજ્ય નક્કી કરશે કે આ વ્યક્તિને કયું શ્રમ આપવું છે, આ વ્યક્તિ કયો શ્રમ કરવા માટે લાયક છે. એ વ્યક્તિનો નિર્ણય નહીં હોય. તો
તો આ રીતના પહેલો એક માપદંડ થયો. બીજો માપદંડ જોઈએ તો અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો એ રાજ્ય દ્વારા લેવામાં આવતા હોય છે. કઈ વસ્તુનું ઉત્પાદન આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છીએ કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે, કઈ વસ્તુનું ઉત્પાદન નથી કરવું, કયું ઉત્પાદનમાં ઘટાડો કરવો છે, એ દરેક આર્થિક જે નિર્ણયો છે એ બધા જ આર્થિક નિર્ણયો એ રાજ્ય દ્વારા લેવામાં આવતા હોય છે. આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને નફો નથી હોતો. અહીંયા આપણે મિત્રો ફરીથી બજાર પદ્ધતિ ઉપર દ્રષ્ટિપાત કરીએ તો અમેરિકા, ઇંગ્લેન્ડ અને જાપાન જે બજાર પદ્ધતિ છે ત્યાં જે મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ ને ત્યાં નફાના આધારે ઉદ્યોગો સ્થાપવામાં આવે છે. એની જગ્યાએ અહીંયા સમાજવાદી જે પદ્ધતિ છે જે ચીનની અંદર ને રશિયાની અંદર જોવા મળે છે. ત્યાં જે સમાજવાદી પદ્ધતિમાં શું જોવા મળે છે કે આર્થિક પ્રવૃત્તિઓ છે એના કેન્દ્ર સ્થાનમાં નફો જોવામાં નથી આવતો, પરંતુ સમાજનું હિત જોવામાં આવતું હોય છે કે કઈ વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે. અને એટલા જ માટે મોજ શોખની વસ્તુઓનું ઓછું ઉત્પાદન થાય છે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું વધારે ઉત્પાદન થતું હોય છે. ચોથા મુદ્દા ઉપર વાત કરીએ તો શ્રમિકોને કામના આધારે એને વેતન આપવામાં આવતું હોય છે. એટલે કે જે શ્રમિક જે પ્રમાણે કામ કરતો હોય, જે પ્રમાણે એનો અનુભવ હોય એ પ્રમાણે એને વેતન ફાળવવામાં આવે છે. જો કે બજાર પદ્ધતિમાં પણ સામાન્ય રીતના જે કંપનીઓ છે એમાં પણ એવું જોવા મળતું હોય છે, પરંતુ અહીંયા જે શ્રમિકોને વેતન ફાળવવામાં આવે છે સરકારના ધારાધોરણ પ્રમાણે, સરકારના નિયમો પ્રમાણે ફાળવવામાં આવતું હોય છે. અને આ ઉપરાંત જો શ્રમિક સમાજવાદી પદ્ધતિમાં કોઈ કારણોસર જખમી થઈ જાય તો આવા સંજોગોમાં રાજ્ય દ્વારા જ એને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે અને રાજ્ય જ એની સાર સંભાળ રાખતું હોય છે. તો આ રીતના આ સમાજવાદી પદ્ધતિના લક્ષણો થયા. હવે મિત્રો સમાજવાદી પદ્ધતિના લક્ષણો એની તો આપણે વાત કરી, પરંતુ એના જે લાભો છે એના ઉપર વાત કરીએ તો સમાજવાદી પદ્ધતિ કઈ રીતના દેશને અનુકૂળ છે એની જો વાત કરીએ તો સમાજમાં જે જરૂરિયાત હોય છે એ પ્રમાણે જ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે. આથી બિનજરૂરિયાતની અને મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. એ જ રીતના જો બીજા લાભની વાત કરીએ તો આ પદ્ધતિમાં રાજ્ય હસ્તક જ ઉત્પાદનના સાધનો હોય છે અને ઉત્પાદન કઈ વસ્તુનું કરવું એ અગાઉથી નક્કી કરી લેવામાં આવે છે. અને એટલા જ માટે રાજ્ય હસ્તક જ ઉત્પાદનના સાધનો હોવાથી સંપત્તિનો દુર્વ્યય થતો અટકે છે. ત્રીજા મુદ્દાની વાત કરીએ તો આવક અને સંપત્તિની અસમાનતાઓ આમાં ઓછી જોવા મળે છે, કારણ કે જે પ્રમાણે વ્યક્તિનું કામ છે એ પ્રમાણે એને રોજગારી આપવામાં આવે છે, એ પ્રમાણે એને નોકરીએ રાખવામાં આવે છે, એ પ્રમાણે એને પગાર અથવા તો વેતન આપવામાં આવે છે. એટલા માટે આવકની જે અસમાનતાઓ છે એ ત્યાં ઓછી જોવા મળે છે. પ્રાઇવેટલાઇઝેશન ત્યાં જોવા મળતું નથી, એટલે કે ગ્રાહકોનું શોષણ નથી થતું. પ્રાઇવેટ હોસ્પિટલો અથવા તો પ્રાઇવેટ સ્કૂલ આવું બધું ત્યાં જોવા મળતું નથી. એટલે કે અહીંયા જે પણ કંઈ છે એ રાજ્ય હસ્તકનું જ છે અને એટલા જ માટે આવકની જે અસમાનતાઓ છે, સંપત્તિની અસમાનતાઓ એ અહીંયા જોવા મળતી નથી અથવા તો બહુ જ ઓછી આ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ચોથું જો એનો લાભ કહીએ તો ગ્રાહકોનું શોષણ અહીંયા થતું નથી. જે બજાર પદ્ધતિમાં આપણે જોયેલું કે અમેરિકા, ઇંગ્લેન્ડ કે જાપાન જે દેશો છે ત્યાં ગ્રાહકોને પસંદગીની વિશાળ તકો હોય છે અને એટલા જ માટે ગ્રાહક જે આકર્ષક વસ્તુ હોય જેની એડવર્ટાઇઝથી એ પ્રભાવિત થયો હોય એ વસ્તુઓ તરફ એ દોરવાઈ જાય છે. એમાં ઘણી વખતે ગ્રાહકની અજ્ઞાનતાના કારણે એનું શોષણ થતું હોય છે. જ્યારે સમાજવાદી પદ્ધતિ જે ચીન અને રશિયાએ સ્વીકારેલી છે ત્યાં ગ્રાહકો માટે શોષણ થતું નથી. એનું મુખ્ય કોઈ કારણ હોય તો એ જે જરૂરિયાતની વસ્તુઓ છે એનું જ ઉત્પાદન થાય છે. બિનજરૂરી વસ્તુઓ અથવા તો મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન ઓછું થાય છે અથવા તો એની વેરાયટીઝ ઓછી હોય છે અને એટલા જ માટે મર્યાદિત વિકલ્પો હોય છે જેના ઉપર સરકાર સંપૂર્ણ ધ્યાન રાખતી હોય છે અને એટલા જ માટે ગ્રાહકોનું શોષણ ત્યાં અટકતું હોય છે. તો આ રીતના થયા એના લાભો. જો મિત્રો પાછલા વર્ષે જ્યારે મેં લાભ આ ભણાવ્યા એ પછી ઘણા બધા વિદ્યાર્થીઓએ સવાલ કરેલો અલગ અલગ ક્લાસમાંથી કે સાહેબ જો ચીન જો આ રીતના સમાજવાદી પદ્ધતિનું અર્થતંત્ર હોય તો ચીનના અંદર અલગ અલગ કંપનીઓ છે જેના અમુક માલિકોના નામ પણ આપવામાં આવે છે. અલીબાબા કરીને, તો એ અલીબાબા એ તો એક પ્રાઇવેટ કંપની છે એવું વિદ્યાર્થીઓએ સવાલ કરેલો. તો મિત્રો અહીંયા તમને કહી દઉં કે રાજ્ય હસ્તકની માલિકીના આ બધા જ ઉદ્યોગો હોય છે જેમાં વિશ્વને બતાવવા માટે કોઈ એક માલિક હોય છે અને એ માલિક દ્વારા જ આ કંપનીનું સંચાલન થતું હોય એવું દર્શાવવામાં આવે છે.
પણ હકીકતમાં એના ઉપર ઘણા બધા નિયંત્રણો એ રાજ્યના હોય છે. અને એમ કહી શકાય કે જેવું બજાર તંત્રમાં એક પ્રકારે કંપની અથવા તો ઇન્ડસ્ટ્રીને જે ઉત્પાદનની છૂટ આપવામાં આવી છે, જે પ્રકારે સરકારનો હસ્તક્ષેપ નથી હોતો, એવું અહીંયા જે ચીન અથવા તો રશિયામાં જે કંપનીઓ છે એના માલિક ભલે હોય, પરંતુ એમાં સંપૂર્ણ નિયંત્રણ, જે નિર્ણય લેવાની જે શક્તિ હોય છે માલિક કરતો વધારે રાજ્ય હસ્તકની હોય છે. તો આ રીતના જે સમાજવાદી પદ્ધતિ છે એના આપણે લાભો જોયા. હવે એની મર્યાદાઓ જોઈએ, જેને આપણે ખામી તરીકે પણ આપણે સંબોધી શકીએ કે સમાજવાદી પદ્ધતિની ખામીઓ કઈ છે. તો જુઓ મિત્રો, સમાજવાદી પદ્ધતિમાં સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉદ્દેશ્ય સાથે આ જે પદ્ધતિનો વિકાસ કરવામાં આવ્યો, પરંતુ આ ધ્યેયો ઉપરાંત આની ઘણી બધી ખામીઓ પણ રહી ગઈ. આ જે ખામીઓની વાત કરીએ તો સૌથી પહેલી ખામી ઉત્પાદનના જે સાધનોની માલિકી એ રાજ્ય હસ્તકની હોય છે, અને એટલા જ માટે ઉત્પાદન વધારવા માટે કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન મળતું નથી. જો મિત્રો, અહીંયા મારા જોડે એક જે પુસ્તક છે, ધોરણ 11 NCERT નું આ પુસ્તક છે, જે કેન્દ્ર સરકારમાં ધોરણ 11 અર્થશાસ્ત્ર ભણાવવામાં આવ્યું છે પુસ્તક. એની અંદર આ એક રશિયાનો પ્રસંગ અહીંયા લખવામાં આવ્યો છે. તમને સ્ક્રીન ઉપર આ પ્રસંગનો ફોટોગ્રાફ મૂકી રહ્યો છું. તો આ પ્રસંગની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રશિયાના અંદર જે ખેડૂતો હોય છે, ખેડૂતો જે સારા ફળ હોય એના જોડે બગડી ગયેલા ફળ પણ મૂકે છે. અને આ મૂકવાના કારણે જ્યારે વિદેશમાં વેચાવા માટે જાય છે ત્યારે એ ફળ રિજેક્ટ થાય છે, કે તો એ ફળ કેન્સલ કરવામાં આવે છે, તે વિદેશમાં એનું વેચાણ અટકાવી દેવામાં આવે છે. જ્યારે રશિયન ગવર્મેન્ટ આના ઉપર સંશોધન કરે છે કે આપણા ફળ અથવા તો આપણું પાર્સલ કેમ રિજેક્ટ થઈ રહ્યા છે, ત્યારે રશિયન ગવર્મેન્ટને ખબર પડી કે જે સારા ફળ છે એની જોડે બગડેલા ફળ પણ મૂકવામાં આવ્યા છે. સામાન્ય રીતે કોઈ પણ ખેડૂત હોય એને ખબર છે કે કોઈ પણ સારા ફળ જોડે જો બગડેલા ફળ મૂકવામાં આવે તો એનાથી જે સારા ફળ છે એની પણ ગુણવત્તા બગડતી હોય છે, અથવા તો એ ફળ પણ બગડી જતા હોય છે, અને એના કારણે રિજેક્શન થતું હોય છે. તો પછી ખેડૂતો આવું કેમ વર્તન કરતા હતા? તો એનું મુખ્ય કારણ હતું કે રશિયાની અંદર જે પણ કોઈ ખેતર હતા, જે પણ કોઈ ઉત્પાદન થતું હતું, જે પણ ઉત્પાદનના સાધનો હતા, એ દરેકનો માલિક એ રશિયન ગવર્મેન્ટ હતી, કે તો સોવિયત યુનિયન હતું. અને એટલા જ માટે ખેડૂતો જાણતા હતા કે આ ફળ વેચાશે નહીં વેચાય, એની ગુણવત્તા સારી હશે ખરાબ હશે, એનો કોઈ પણ પ્રકારનો લાભ અથવા તો નુકસાન એ આપણને થવાનું નથી. આપણને તો જે મજૂરી કરીએ છીએ ને એનો જે પગાર મળે છે એ જ મળવાનું છે. અને એટલા જ માટે આ જે ફળ હતા એ કોઈ પણ પ્રકારના ખેડૂતો સુધારા વગર, ઉન્નત પ્રકારના મહેનત કર્યા વગર જે પ્રમાણે જેવા ફળ હોય એ રીતના પેકિંગ કરી અને વિદેશમાં મોકલતા હતા. અને એ જ અહીંયા વાત કરવામાં આવી છે કે જે સમાજવાદી પદ્ધતિ છે એમાં ઉત્પાદનના જે સાધનોની માલિકી છે એ રાજ્ય હસ્તકની છે, ને એટલા જ માટે ઉત્પાદન વધારવા માટે લોકો અથવા તો જે પણ કોઈ શ્રમિકો છે, જે પણ કોઈ નિયોજકો છે, એને પ્રોત્સાહન મળતું નથી. કારણ કે એ જાણે છે કે આપણે ગમે તેટલું ઉત્પાદન વધારીશું એનાથી ફાયદો તો દેશને થવાનો છે, આપણને વ્યક્તિગત ફાયદો નથી થવાનો, તો શું કામ વધારે મહેનત કરવી છે? આવા વિચારોના કારણે આ જે સમાજવાદી પદ્ધતિ છે એ ઘણી વખતે સારા એવા સંશોધનો નથી કરી શકતી. બીજા મુદ્દા ઉપર આપણે જોઈએ તો સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે અર્થતંત્રને વેગ મળતો નથી. આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના જેટલા પણ સાધનો છે એ રાજ્ય હસ્તક છે. તો રાજ્ય કોઈક વિસ્તારમાં ક્રૂડ ઓઇલને ફિલ્ટર કરવાનો ઇન્ડસ્ટ્રી સ્થાપી હશે, તો કોઈક જગ્યાએ કોઈક અન્ય ઇન્ડસ્ટ્રી સ્થાપી હશે, તો કોઈક જગ્યાએ કોઈક એસી કંપની બનાવવાની ઇન્ડસ્ટ્રી સ્થાપી હશે, જે વિદેશમાં નિર્યાત કરવા માટે. કારણ કે મોજ શોખની જે વસ્તુઓ આપણે જોઈએ તો મોજ શોખની વસ્તુઓ જે ટીવી, ફ્રીજ, લક્ઝરિયસ કાર, આ બધું મોજ શોખની વસ્તુઓમાં આવે છે. તો સામાન્ય રીતના જે સમાજવાદી પદ્ધતિ છે તેના લોકો માટે આ બધી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં નથી આવતું. સમાજવાદી પદ્ધતિમાં જે દેશ છે એ દેશના લોકો માટે તો જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે એનું જ ઉત્પાદન કરવામાં આવે છે, અને જે વસ્તુઓ મોજ શોખની છે એ તો વિદેશમાં નિર્યાત કરવા માટે ઉત્પાદન કરવામાં આવે છે. તો જ્યારે સરકાર હોય એ નિશ્ચિત વિસ્તારમાં નિશ્ચિત ઉદ્યોગો સ્થાપે, એ પછી અન્ય ઉદ્યોગ એવો ને એવો ઉદ્યોગ, સમજો કે એસીનું ઉત્પાદન થાય છે તો એસીની એવી જ બીજી કંપની એ જ જગ્યાએ સ્થાપવામાં નથી આવતી. ઘણી વખત વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે ઓપ્પો અને વિવો એ તો બંને ચાઇનીઝ કંપનીઓ છે, બંને મોબાઈલ ઉત્પાદિત કંપનીઓ છે, પણ હકીકત એ છે કે મિત્રો બંને ચાઇનીઝ કંપનીઓનો જે પિતૃ માલિક કહેવાય
કે તો પિતૃ કંપની કહેવાય ઓપ્પો ને વિવો, એ બંનેની પિતૃ કંપની એક જ છે. એટલે કે આ બંને અલગ અલગ મોડલ અલગ અલગ તમને જોવા મળે છે, પણ હકીકતમાં એક જ કંપની છે. તો આવો અહીંયા સામાન્ય રીતના સમાજવાદી પદ્ધતિમાં એકથી વધારે ઉદ્યોગો નથી, એટલે એમના વચ્ચે સ્પર્ધા થવાની નથી. અને જ્યારે સ્પર્ધા ના થાય ત્યારે એના જે ગુણવત્તા હોય એ ગુણવત્તા સુધારવા માટે કોઈ પણ પ્રકારના સંશોધનો કરવામાં નથી આવતા. અને એટલા જ માટે આપણે ઘણી વખતે ભારત દેશમાં એવું કહેવાયું છે કે ચાઇનીઝ વસ્તુ ચાલે તો ચાંદ તક, ના ચાલે તો રાત સુધી. તો આવા શબ્દો બોલવામાં આવે છે. એનું કારણ શું છે? કારણ કે અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે એમાં સ્પર્ધા અથવા તો હરીફાઈના ગુણધર્મો જોવા મળતા નથી. ત્રીજું બાબત જોઈએ એની મર્યાદા, તો આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. આ વ્યક્તિગત સ્વાતંત્ર્ય જો કોઈ ઉદ્યોગ સ્થાપવું હોય તો એમાં પણ નથી હોતું. સાથે સાથે વ્યક્તિગત સ્વાતંત્ર્ય પસંદગીના રૂપમાં પણ નથી હોતું કે બજારમાંથી વસ્તુ ખરીદવી છે તો એકથી વધારે વસ્તુ ત્યાં વેચાતી નથી. જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તો એ જે અમુક નિશ્ચિત વસ્તુઓ છે જે બજાર પદ્ધતિમાં અલગ અલગ વેરાયટીઝ જોવા મળે છે, અલગ અલગ આકર્ષક વસ્તુઓ જોવા મળે છે, એવું અહીંયા જોવા નથી મળતું. મોજ શોખની વસ્તુઓ તો એકથી વધુ જોવા નથી મળતું, એક કે બે જ બ્રાન્ડ જોવા મળે પાછું. અને એટલા જ માટે અહીંયા વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. ચોથા મુદ્દાની જો આમાં ખામીની વાત કરીએ તો રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ગુણ આમાં જોવા મળે છે. અમલદારશાહી શબ્દ તમારા માટે નવો હશે, પરંતુ અમલદારશાહી એટલે જે અધિકારી વર્ગ તરફથી જે ભ્રષ્ટાચાર કરવામાં આવે, તુમારશાહી કરવામાં આવે, બોસિઝમ કરવામાં આવે, બોસ પણ બતાવવામાં આવે, તો આવું જે સમાજવાદી પદ્ધતિમાં, કારણ કે દરેક વસ્તુ જે દરેક ઉત્પાદનના સાધનો છે એ રાજ્યની માલિકીના છે, અને એટલા જ માટે જે અધિકારી વર્ગ હોય છે એ તુમારશાહી બોસિઝમ કરતો અથવા તો જે એના હાથ નીચેના કર્મચારીઓ છે, ગ્રાહકો છે, દેશની જનતા છે, એના જોડે એક પ્રકારનું અણછાજતું વર્તન એ કરતા હોય છે. અને આ રીતના આ જે સમાજવાદી પદ્ધતિ છે એની આ મર્યાદાઓ રહી છે. આ રીતના મિત્રો આપણે ભાગ 3 છે એ સંપૂર્ણ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ભાગ 4 જે બહુ જ ટૂંકો રહેવાનો છે, એની અંદર મિશ્ર અર્થતંત્ર ઉપર આપણે ભણવાના છે, એ આપણે હવે પછી તમને મૂકવામાં આવશે. મિત્રો અત્યાર સુધી જે વિડીયો બનાવ્યા છે એ જો તમને ગમ્યા હોય તો ખાસ તમે લાઈક આપજો, ઘણી બધી કોમેન્ટ કરો છો, જેથી કરીને અમને વધુ મહેનત કરવાનું, વધુ સંશોધન કરી અને તમારા સામે વિગતો રજૂ કરવાનું અમને પ્રોત્સાહન મળતું હોય છે. તો આ જ રીતના બધા જ મિત્રો જે તમે જોવો છો, ઘણા બધા વ્યુઅર્સ જ્યારે જોતા હોય ત્યારે અમને એક આનંદ થાય છે કે અમારા વિડીયો જે ઘણા બધા વ્યક્તિઓ સુધી પણ પહોંચ્યા છે, તો એનાથી પણ એક આનંદ થતો હોય છે કે જે મહેનત અમે કરી રહ્યા છે તો એ કોઈકને લાભ પહોંચાડી રહ્યું છે, અને એના કારણે અમને વધુ મહેનત કરવાનું, વધુ વિડીયો સારા બનાવવા માટેનું એક પ્રોત્સાહન મળતું હોય છે. તો ખાસ આ જ રીતના બધા મિત્રો વિડીયોને લાઈક આપજો. અન્ય જે આપણા ગુજરાતના કોઈ પણ જે વિદ્યાર્થી છે એના સુધી જો તમને એવું લાગે કે આ વિડીયો પહોંચાડવા જેવા છે તો તમે એને પણ શેર કરજો. જે કેન્સાનો હોય એવું જરૂરી નથી, કોઈ પણ વિદ્યાર્થી હોય જે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં રહેતો હોય, તમારો સંબંધી હોઈ શકે, એ તમારો મિત્ર હોઈ શકે, સંબંધીનું બાળક પણ હોઈ શકે, તો એમને પણ તમે શેર કરજો. આ રીતના ભાગ 3 અહીંયા પૂરો થાય છે. બધાને જય સ્વામિનારાયણ.